મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના મૃદુ સ્વભાવ માટે જાણીતા છે, ત્યારે તાજેતરમાં તેમના માનવતાવાદી અભિગમની ઘટના પણ સામે આવી। એક દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું। જોઈએ આ રિપોર્ટમાં। સીએમએ ફરી દિલ જીતી લીધું। એક પરિવારની વિનંતીને આપ્યું માન। દીકરીના લગ્ન માટે કાર્યક્રમનું બદલ્યું સ્થળ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમનું ઉદાહરણ પૂરું પાડતી એક હૃદયસ્પર્શી ઘટના જામનગરમાં બની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે। વાત એમ છે કે જામનગરના પરમાર પરિવારની દીકરી સંજનાના લગ્ન શહેરના ટાઉન હોલ ખાતે નક્કી થયા હતા। નીતિનભાઈ પરમારે તેમના દીકરા દીકરીના લગ્ન માટે 23 થી 25 નવેમ્બર એમ 2 દિવસ માટે મહિના અગાઉ આ હોલ બુક કરાવ્યો હતો। પરિવાર લગ્ન પ્રસંગને લઈને ખૂબ ખુશ હતો। ઘરમાં લગ્ન ગીતો ગુંજી રહ્યા હતા અને જે સ્થળે લગ્ન યોજાવાના હતા તે સ્થળ પરથી નીતિનભાઈ પરમારને ફોન આવ્યો કે આ સ્થળ પર 24મીના રોજ મુખ્યમંત્રી આવી રહ્યા છે, તમારે લગ્ન સ્થળ બદલવું પડશે। આ વાત સાંભળતા જ પરિવાર હતાશ થયો। લગ્નની કંકોત્રી સગા સંબંધીને પહોંચી ગયા બાદ આ સમાચાર સામે આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો। ચિંતિત પરિવારે પોતાની વાત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। આ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધ્યાને આવતા જ તેમણે સહેજ પણ ખચકાટ વિના માનવતા દાખવી અને તરત જ પરિવારને ફોન કર્યો અને કહ્યું કે હેલો હાલો હા મેં કોઈ તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો, તમે મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું। ના મેં કોઈ બીજો હોલ મળે તો તમારો એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં, અમે અહીંયાથી ના પાડી દીધી છે। ના ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર। હા હા ચોક્કસ સર, છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો। ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ। હા ભલે। આમ પરિવારજનોએ મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહ્યું કે લગ્નગાળાની સિઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું, મહેમાનોની જાણ કરવી, નવી વ્યવસ્થા ઊભી કરવી, આ બધું અમારા માટે અઘરું હતું, પણ આભાર મુખ્યમંત્રીનો, જેમણે અમારો પ્રસંગ શાંતિ અને સુખરૂપ યોજાય તે માટે તેમણે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું છે। મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા હતા। આ ઘટના દર્શાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તો છે જ, પણ સાથે ઉત્તમ માણસ છે। તેઓ જનતાની નાની મુશ્કેલીઓ માટે સદા સંવેદનશીલ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।